નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોની અંદર। તો આજે સીઈટીની અંદર જે વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેનો મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો છે, તેવા વિદ્યાર્થીઓને અગાઉની પ્રક્રિયામાં ચોઇસ ફિલિંગ કરવાની અંદર વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશનની જે પ્રક્રિયા છે તે આજે શરૂ થઈ ચૂકી છે। તો આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા કર્યા બાદ જ તમે ચોઇસ ફિલિંગ કરી શકશો। તો રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની સમજ આપણે આ વિડીયોમાં જોઈએ છીએ। તો સૌપ્રથમ ગૂગલ ક્રોમની અંદર તમે GSSY તેવું તમારી સમક્ષ આ રીતનું ડેસ્કટોપ ખુલશે। જો તમે મોબાઈલમાં ઓપન કરતા હોય તો તમે ડેસ્કટોપ સાઇટ જેવું કરી દેશો એટલે તરત જ તમને કોમ્પ્યુટરની જે સ્ક્રીન હોય એ સ્ક્રીન જેવું રિઝલ્ટ તમને અહીં જોવા મળશે। આ રીતનું ડેસ્કટોપ તમને જોવા મળે ત્યારબાદ તમે જેમ જેમ નીચે સ્ક્રોલ કરશો તેમ તમને અન્ય વિગતો જોવા મળશે। તો જે લખેલું છે કે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન લોગિન 2025, તો ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। હવે જેવું તમે અહીં ક્લિક કરશો એટલે તમારી સમક્ષ આ રીતનું એક ડેશબોર્ડ તમને દેખાશે। હવે જે ડાબી બાજુ સર્ચ સ્ટુડન્ટ અને સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન જે આપેલું છે એની અંદર જો તમારે વિદ્યાર્થીનો તમને આઈડી નંબર ખબર હોય તો ડાયરેક્ટ તમે ત્યાંથી કરી શકો છો, અથવા તો સર્ચ સ્ટુડન્ટ પર તમે જેવું ક્લિક કરશો એટલે તમારી સમક્ષ નવું એક ડેશબોર્ડ ખુલશે, જેથી તમે વિદ્યાર્થીને સર્ચ કરી શકશો। તો મારા મત મુજબ તો તમે સર્ચ સ્ટુડન્ટ કરશો એટલે તરત જ તમને જે તે જિલ્લાની પસંદગી કરી તો અહીંયા તમે તમારો જિલ્લો પસંદ કરી શકો છો। ત્યારબાદ બાજુમાં જે તાલુકો છે ત્યારબાદ તાલુકાનું સિલેક્શન કરવાનું થશે। તમે કયા બ્લોકમાંથી આવો છો, હું મારો બ્લોક પસંદ કરું છું, તમે તમારો બ્લોક પસંદ કરશો। તેવી રીતે તમે અલગ અલગ પ્રકારના બ્લોકની પસંદગી કરી તમે તમારા વિદ્યાર્થીઓની માહિતી એક સાથે મેળવી શકશો। જો આવી રીતે કરશો એટલે તમારા જે પસંદગી પામેલા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ તમને એની યાદી જોવા મળશે, જેથી તમારે ભૂલ રહેવાની શક્યતા ઓછી થઈ જાય છે। તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ મેરિટ યાદીમાં સમાવેશ પામેલા મારા 4 વિદ્યાર્થીઓ છે। તો આ 4 વિદ્યાર્થીઓનું આપણે રજિસ્ટ્રેશન કરવાનું છે। તો રજિસ્ટ્રેશન કરવા માટે જે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવાનું છે એ વિદ્યાર્થીની સામે એડિટ બટન હશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે। જેવું એડિટ બટન પર તમે ક્લિક કરશો એટલે એ વિદ્યાર્થીની તમામ પ્રકારની માહિતી અહીંયા ખુલી જાય છે। જો તમે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન પર કર્યું હોત તો ત્યાં પણ વિદ્યાર્થીની માહિતી હોત, પણ આ રીતે કરવાથી વર્ગના તમામ વિદ્યાર્થીઓ જેનું મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો હોય છે તે તમામ વિદ્યાર્થીઓ આવી જાય છે। તો આવી રીતે સ્ટુડન્ટની માહિતી આપણને જોવા મળે છે। ત્યારબાદ જે કેટેગરી છે ત્યાં આપણે જોવાનું છે કે વિદ્યાર્થી કઈ કેટેગરીનો છે। તો અહીંયા ઓટોમેટિક સિલેક્શન જ થયેલું છે કે આ વિદ્યાર્થી એસટી કેટેગરીનો છે, અથવા તો તેની જો સબ કેટેગરી લાગુ પડતી હોય તો ક્લિક કરવાનું, અથવા ના લાગુ પડતી હોય તો લાગુ પડતી નથી તેવા ઓપ્શન પર આપણે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ સૌથી મહત્ત્વનું કે જે વિદ્યાર્થી જે તે કેટેગરીનો લાભ લેવા માગતો હોય તે વિદ્યાર્થીને પોતાની જાતિનું પ્રમાણપત્ર અહીંયા દર્શાવવાનું છે। તો પોતાની જાતિનું પ્રમાણપત્ર અહીંયા ચૂઝ ફાઇલમાંથી તમે ત્યાં ટિક કરશો, ત્યાં તમારા ફાઇલની અંદર જે પ્રમાણપત્ર છે એ પ્રમાણપત્ર ત્યાં અપલોડ કરવાનું છે, અને અપલોડ કર્યા બાદ તમે એ પ્રમાણપત્રને અહીંયા બાજુમાં જે વ્યૂ ઓપ્શન છે ત્યાંથી તમે જોઈ શકશો। તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ પ્રમાણપત્ર જે છે એ 5 MB કરતાં વધુ ના હોવું જોઈએ, નહીં તો ત્યાં અપલોડ થવામાં પ્રશ્ન રહે છે। તો આવી રીતે તમે વિદ્યાર્થીનું જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરી શકો છો। હવે આપણે આગળ જોઈએ તો પેરેન્ટ એન્ડ ફાઇનાન્શિયલ સ્ટેટસ। તો પેરેન્ટનું સ્ટેટસ શું છે? તો આ વિદ્યાર્થીના માતા પિતા અગાઉ જેમ આગળના વિડીયોમાં જેમ ચર્ચા કરી હતી કે વિદ્યાર્થી કોઈ માતા પિતામાં કોવિડમાં અવસાન પામી હોય, અથવા તો પોતાના માતા પિતા દિવ્યાંગ હોય, અથવા તો બાળક અનાથ હોય કે માતા વિધવા હોય, તો એવા વિદ્યાર્થીઓએ અહીંયા જે તે લાગુ પડતું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે, અને લાગુ પડતું હોય તો ત્યાં લાગુ પડતું નથી ઓપ્શન ટિક કરવાનું છે। હવે નીચે છે લેન્ડ ડોનર। તો આ લેન્ડ ડોનરની અંદર તમારે નો રાખવાનું છે। ત્યારબાદ આપણે આગળ જોઈએ તો એજ્યુકેશનલ ડિટેલ જે છે એ વિદ્યાર્થીએ 1 થી 5 સરંગ સરકારી શાળામાં અભ્યાસ કરેલ છે। આપણે ગયા વિડીયોની અંદર વાત કરી હતી કે 1 થી 5 ધોરણ એક જ શાળાની અંદર ભણેલો હોય તે વિદ્યાર્થીને જ આ શિષ્યવૃત્તિની જે પરીક્ષા છે તેનો લાભ મળે છે। તો અહીંયા આપણે યસ સિલેક્ટ કરવાનું છે। તો હા, વિદ્યાર્થી એક જ ધોરણમાં ભણેલો છે તો અહીંયા યસ છે। તો હવે આપણે આગળ જોઈશું રેસિડેન્ટિયલ ડિટેલ। તો હવે બાળકનું રહેણાંક કઈ જગ્યાએ છે તેની ડિટેલ અહીંયા શેર કરવાની છે। તો અહીં તમે જે તે વિસ્તારની અંદર બાળક રહેતો હોય તેનો જિલ્લો, જિલ્લા પછી તાલુકો, અને તાલુકા પછી એનું ગામ અહીંયા આપણે સિલેક્ટ કરવાનું છે। ગામ સિલેક્ટ કરીશું એટલે આપણે આગળની પ્રક્રિયા જોઈએ। તો આ રીતે આપણે વિદ્યાર્થીનું શાળા વિલેજ અને સિલેક્ટ કર્યા પછી નીચે સ્ક્રોલ કરવાનું છે।
તો અરજી કરતા માટે ઉપલબ્ધ સ્કોલરશિપ યોજના તમારે જોવી હોય તો કઈ સ્કોલરશિપ યોજનાઓ મળે છે, તો અહીંયા તમે આ રીતે જોઈ શકો છો કે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટની સ્કોલરશિપ છે, અથવા તો જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ છે, અથવા તો રક્ષા શક્તિ સ્કૂલ્સની અંદર બાળકોને પ્રવેશ મળી શકે છે મેરિટના આધારે. તો ત્યાંથી આપણે આગળ વધવાનું છે. અને હવે એક મહત્ત્વની વાત, ખાસ અહીં એક વસ્તુ યાદ રાખવાની કે બાળકના વાલીનો જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર અહીં આપણે દાખલ કરવાનો છે. મોબાઈલ નંબર જેવો દાખલ કરીશું એવું તરત જ બાળકના વાલીના ઉપર એક ઓટીપી આવશે. એ ઓટીપી નાખી અહીંયા ઓટીપીની જગ્યાએ એ નંબર તમારે ત્યાં નાખવાનો છે. અને ઓટીપી જેવો તમે નાખશો એટલે વિદ્યાર્થીને એક સેટ પાસવર્ડ નામનો ઓપ્શન જે છે એની અંદર એક નવો પાસવર્ડ ક્રિએટ કરવાનો છે. આ પાસવર્ડ જે તમે ક્રિએટ કરો એના પરથી ફરીથી પાછો કન્ફર્મ પાસવર્ડ પર તમારે એનો જ પાસવર્ડ નાખી નીચે જે તમને ટિકમાર્કનું બટન દેખાય છે એ બટન ઉપર તમારે ત્યાં ક્લિક કરી અને સબમિટ રજિસ્ટ્રેશનની જે પ્રક્રિયા છે એ પૂરી કરવાની છે. જેવું તમે સબમિટ રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી કરશો એટલે તરત જ વિદ્યાર્થીની રજિસ્ટ્રેશન પ્રક્રિયા આમ પૂરી ગણાશે. તો તમારી સ્કૂલની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ આ રીતે પાસ થયેલા હોય એ તમામ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન તમે આ રીતથી કરી શકો છો. તો મિત્રો, તમને મારો આ વિડીયો જો ગમ્યો હોય તો તમારા મિત્રો, શિક્ષક મિત્રો તેમજ તમારા વાલી મિત્રો સાથે આ વિડીયો અચૂક શેર કરજો. મારા આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીશું આપણે નવા વિડીયોમાં.